નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે નીતિશ કુમાર કોઈ આઈએએસ અધિકારીને પગે પડવા તૈયાર થાય, ખાનગી કંપનીના અધિકારીને પગે પડવા તૈયાર થાય. અને નીતિશ કુમાર કોણ ખબર છે ને? જેમના ટેકે નરેન્દ્ર મોદીની લંગડી સરકાર ટકી છે. એ કેમ આઈએએસ અધિકારીને પગે પડવા તૈયાર થઈ ગયા કે ખાનગી કંપનીના અધિકારીને પગે પડવા તૈયાર થઈ ગયા, એની વાત આપણે આજે સીધું ને સટમાં કરવાના છીએ. તમારે છેલ્લે સુધી આ વિડીયો જોવો પડશે, કારણ કે બીજા પણ મહત્વના સમાચારો આપણે લઈને આવ્યા છીએ, રાષ્ટ્રીય મહત્વના અને ગુજરાતના મહત્વના. અને તમને જો વિડીયો ગમે, આ એપિસોડ ગમે, તો સૌથી વધુ શેર કરવાનો છે, લાઈક કરવાનો છે, કમેન્ટ કરવાની છે અને મિત્રોને જરૂર કહેવાનું છે કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ દેશમાં અને વિદેશમાં વસતા ગુજરાતીઓ સબસ્ક્રાઇબ કરે. કહેશો ને તમારા મિત્રોને, કારણ કે સાચી વાત, ટકોરાબંધ વાત એ આપણે કહી શકીએ છીએ. આ નીતિશ કુમાર આમ તો વૃદ્ધ છે એટલે કુમાર રહ્યા નથી, પણ એન્જિનિયર છે. બિહારના સૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા. પલટુ રામ, પલટુ ચાચા એ ક્યારેક ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડે છે અને ક્યારેક લાલુ પ્રસાદ યાદવની આરજેડી સાથે ઘર માંડે છે. આજે તાજા સમાચાર આવ્યા છે કે બિહારના મુખ્યમંત્રી એ આઈએએસ અધિકારીને વિકાસ પ્રકલ્પો સમયસર પૂરા કરવા માટે એમના પગે પડવા માટે પણ તૈયાર થઈ ગયા. મને લાગે છે કે જે મુખ્યમંત્રી આઈએએસ અધિકારીને પગે પડે કે ખાનગી કંપનીના અધિકારીને પગે પડવા માટે તૈયાર થાય, એને મુખ્યમંત્રી પદે રહેવાનો કોઈ અધિકાર નથી. ભાઈ છે તો અનુભવી, સત્તામાં ટકી રહેવાની પણ એમની મહેચ્છા એ બહુ લાંબી ચાલી. હવે સંધિપાત ધરાવે છે, હજી પણ પાછા એ પલટુરામ થવાની તૈયારીમાં છે. અમારે ત્યાં મહારાષ્ટ્રમાં સ્કૂલમાંથી ડ્રોપ આઉટ થયેલા એવા શ્રેષ્ઠ મુખ્યમંત્રી સહકાર મહર્ષિ વસંતદાદા પાટીલ પાસે ગણેશ દૂધગાંવકર કરીને એમના એક રાજ્યમંત્રી હતા, એ અને બીજા એક રાજ્યમંત્રી એ ગયા. દાદાને વિનંતી કરી કે દાદા, અધિકારીઓ અમારી વાત સાંભળતા નથી, અમને ગાંઠતા નથી. દાદાએ શું કર્યું હશે એ વખતે? દાદાએ બહુ સ્પષ્ટપણે સણસણતો જવાબ આપ્યો કે ભાઈ, ઘોડેસવારી ન આવડતી હોય તો ઘોડા ઉપર ચડવું નહીં. પેલા બંને મિનિસ્ટરો એ વિલા મોઢે ચૂપચાપ વસંતદાદા પાટીલની પાસેથી ગુમ થઈ ગયા અને પોતાના કાર્યાલયમાં રૂઆબ ઝાડવા માંડ્યા. પણ અધિકારીઓ એમને ગાંઠતા નહોતા, કારણ કે અધિકારીઓમાં તો વાત વહેલી પહોંચી જતી હોય છે. ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્યમંત્રીએ શું કરવું એ પણ કે કૈલાસનાથનને પૂછીને કરવું પડે એવા સંજોગો હજુ હમણાં સુધી હતા. કૈલાસનાથન હમણાં મુખ્યમંત્રી કાર્યાલયમાંથી નિવૃત્ત થયા. આમ તો એક્સટેન્શન ઉપર એક્સટેન્શન એમને મળતા રહ્યા, પણ એમને મહત્વના હોદ્દાઓ ઉપર તો પાછા ચાલુ રાખ્યા છે. કારણ કે નર્મદા નિગમ એ રાજકારણીઓ માટે દૂધતું નિગમ છે, એના ચેરમેન પદે પણ એ છે અને બીજા પણ હોદ્દાઓ ઉપર એ ચાલુ છે. એટલે અધિકારીઓ
એમનો રૂઆબ ક્યારે ચાલે? માધવસિંહ સોલંકી સામે ન ચાલે, સનત મહેતા સામે ન ચાલે, જયનારાયણ વ્યાસ સામે ન ચાલે, પણ જે અભણ મિનિસ્ટરો હોય કે ઓછું ભણેલા હોય કે જેમને છે ને ફાઇલો વાંચવાનો કંટાળો આવતો હોય અને નિયમો ન જાણતા હોય, કાયદો ન જાણતા હોય, એવા ધારાસભ્યમાંથી મિનિસ્ટર થઈ ગયા કે ચીફ મિનિસ્ટર થઈ ગયા, એમને આ અધિકારીઓ ગાંઠે નહીં. પણ નીતિશ કુમારને તો અધિકારીઓ ગાંઠે એમ નહીં, પણ એમના તો લાડકા અધિકારીઓ પણ ઘણા બધા હતા. પણ આજે એ ગયેલા જેપી ગંગા પાથવે, પટણાનું જે મરીન ડ્રાઈવ કહેવાય, અમારે મુંબઈમાં મરીન ડ્રાઈવ ખરું, પણ પટણામાં મરીન ડ્રાઈવ નરેન્દ્ર મોદીએ તો બધે છે ને રિવરફ્રન્ટ શરૂ કરી દીધા, કારણ કે ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે એમને છે ને રિવરફ્રન્ટો ફળ્યા છે, એમ કહીએ તો ચાલે. પણ ભાઈશ્રી ગયેલા એમની પલટન લઈને, એટલે એમના બે ભાજપી નાયબ મુખ્યમંત્રીઓને લઈને એ આ ફેઝ 3 ના ઇનોગ્યુરલ સેરેમનીમાં જ ગયા હતા, જેપી ગંગા પાથવેના. અને ત્યાં આગળ એમણે વાતમાં કહ્યું કે ભાઈ આ જે કનેક્ટિંગ રોડ છે કંગન ઘાટ થી અશોક રાજપથ, એને છે ને એનો ઉલ્લેખ કર્યો એમણે. અને પછી વાતે વળ્યા, કહીએ તો હમ આપકા पैर छू लेते हैं, તમે જો કહો તો તમારા પગમાં પડું, એવું એમણે કહ્યું. પણ ભાઈ આ મહેરબાની કરીને તમે સમયસર પ્રકલ્પો પૂરા કરો. અને ખરેખર એ પેલા અધિકારીઓના પગ પકડવા માટે દોડ્યા, આમ તો રીતસર દોટ મૂકી એમણે. પણ એમના નાયબ મુખ્યમંત્રીઓ સમ્રાટ ચૌધરી અને વિનય કુમાર સિન્હા, એમણે એમને વાર્યા અને આવું ન કરાય એવું એમને કહ્યું. પણ મજા એ આવી આ ખેલમાં કે તેજસ્વી યાદવ આમ તો 8મું કે 9મું પાસ છે. આપણે ત્યાં 8મું 9મું પાસ મિનિસ્ટરો છે, પણ તેજસ્વી યાદવ 8મું 9મું પાસ હોવા છતાં એ જે સમજણ ધરાવે છે, જે મુદ્દાની વાત કરે છે, બિહારની હિતની વાત કરે છે, જાહેર સભાઓમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એને જે રીતે ડાયવર્ટ કરવાની કોશિશ કરે છે, એ ડાયવર્ટ થયા વિના એ પ્રજાની સમક્ષ વાત મૂકે છે. ભલે આ વખતે એમને લોકસભામાં ફટકો પડ્યો હોય, પરંતુ ગઈ વિધાનસભામાં એમને ભારતીય જનતા પાર્ટીના મિત્ર અસદુદ્દીન ઓવૈસી, MIMના સુપ્રીમો, એ નડી ગયા હતા. નહીં તો તેજસ્વી યાદવ મુખ્યમંત્રી હોત. પણ પાછા નીતિશ કુમાર ની મિનિસ્ટ્રીમાં એ પાછા નાયબ મુખ્યમંત્રી તો હતા જ, અને આજે એ ત્યાં વિધાનસભામાં વિપક્ષના નેતા એટલે મિનિસ્ટરીયલ રેન્ક તો ધરાવે છે. લાલુ પ્રસાદ યાદવના સુપુત્ર છે, નાના સુપુત્ર છે. પણ એને બહુ મજા લીધી છે નીતિશ કુમારની. અને એને જે ટ્વીટ કર્યું છે, જે એક્સ ઉપર લખ્યું છે, એ મને વાંચવાનું મન થયા વિના રહેતું નથી. પૂરે વિશ્વ में इतना असहाय, अशक्त, अमान्य, अक्षम, विवश, बेबस, लाचार और मजबूर कोई ही मुख्यमंत्री होगा जो BDO, SDO, थानेदार से लेकर वरीय अधिकारियों और यहां तक कि संवेदक की निजी कंपनी के कर्मचारी के सामने बात बात पर हाथ जोड़ने और पैर पकड़ने की बात करता है. बिहार में बढ़ते अपराध और बेलगाम भ्रष्टाचार, એના ઉપર પણ એમણે કહ્યું છે. તમને ખબર છે કે હમણાં તો બિહારમાં છે ને 12, 13, 14 પુલ છે ને તૂટી પડ્યા, અને એને માટે નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટીને દોષ આપવો પડે એમ છે. કારણ કે લાલુ રાજમાં જો થયા હોત તો એ જંગલ રાજ કહેવાત. મોદીનું રાજ એટલે તો સુશાસન કહેવાય, અને નીતિશ કુમાર એટલે સુશાસન બાબુ કહેવાય. પણ તેજસ્વીએ આજે ટ્વીટ કર્યું છે, એ ટ્વીટ પલટુ ચાચાને
હાડોહાડ લાગી જવાનું, એવું તો મારે આ તબક્કે કહેવું પડે. બીજા સમાચાર કર્ણાટકથી આવે છે, અને કર્ણાટકમાં એક બીજેપીના ધારાસભ્ય છે ભરત શેટ્ટી. આ ભરત શેટ્ટી એટલા બેલગામ થઈ ગયા છે, અને ભારતીય જનતા પાર્ટી વાળાઓ એટલા છૂટા મોઢાના છે, બેફામ નિવેદનો કરવા માટે જાણીતા છે. એ નથુરામ ગોડસેને પણ પોતાના આદર્શ તરીકે સ્વીકારતા ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યોની વાત તો આપણે જાણીતી. નરેન્દ્ર મોદી એક તબક્કે કહ્યું હતું કે મેં કભી માફ નહીં કरूंगा, પણ નરેન્દ્ર મોદીએ એમને એવા માફ કરી દીધા હતા પેલા બેનને, ભોપાલવાળા સાધ્વીને, જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, કે એમને ડિફેન્સ મિનિસ્ટ્રીની સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકી દીધેલા. માફી પણ કેવી, પ્રમોશન જેવી માફી. નરેન્દ્ર મોદી જેનું નામ ગોડસેને જે આરાધ્ય પુરુષ ગણે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરનાર નથુરામ ગોડસે જેનો આરાધ્ય પુરુષ હોય, એને ડિફેન્સ ની સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકે. અને એ જ ડિફેન્સની સ્ટેન્ડિંગ કમિટીમાં કોંગ્રેસના સાંસદ એ રાહુલ ગાંધી પણ હોય, અને ભારતીય જનતા પાર્ટીના એ વખતના સાંસદ ફિરોઝ વરુણ ગાંધી પણ હોય. એ પણ આપણે જોયું છે. આ ભારતીય જનતા પાર્ટી એના કેવા બેફામ થઈ ગયા છે ધારાસભ્યો, એ આજનો બધા જ છાપાઓમાં, ડેકન હેરલ્ડ ત્યાંનું જે છે એમાં, ટેલિગ્રાફમાં, બધામાં આ અહેવાલ છપાયો છે. પણ બીજેપીના આ ધારાસભ્ય ભરત શેટ્ટીએ રાહુલ ગાંધીને સંસદમાં પૂરીને મારવાની વાત કરી છે, કે હી શુડ બી અરેસ્ટેડ ઇનસાઇડ પાર્લામેન્ટ, અને તમાચા ઠોકવા જોઈએ એમ એમણે કહ્યું હતું. આ કેવી હિંસક પાર્ટી છે, એ બાબત એના ધારાસભ્ય ના આ નિવેદન ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે. અને એના માટે એમને કોઈ અફસોસ નથી. એ ભાઈશ્રીની સામે કોંગ્રેસના મેંગલુરુના કોર્પોરેટર કે અનિલે એફઆઈઆર દાખલ કરી છે, અને મેંગલુરુ સિટી પોલીસ કમિશનર અનુપમ અગ્રવાલે એ એફઆઈઆર ને કન્ફર્મ પણ કરી છે કે આવો છે ને, આ એમએલએ, બીજેપીનો એમએલએ ભરત શેટ્ટી જે છે, એની વિરુદ્ધમાં રાહુલ ગાંધીને પાર્લામેન્ટમાં પૂરીને મારવાની વાત. અને પાછા પેલા ભાઈ એમ કહે છે કે મેંગલુરુ આવશે તો અમે છે ને, ભલે અમારી આમે એફઆઈઆર થતી, અમે તો ઠોકશું. મને લાગે છે કે માનનીય વડાપ્રધાને લોકસભામાં વિપક્ષના નેતા, એટલે કે મિનિસ્ટરિયલ રેન્ક ધરાવનાર રાહુલ ગાંધીને, બંધારણીય હોદ્દા ઉપરના રાહુલ ગાંધીને એનો માન મર્તબો જળવાય એટલા માટે એમના આ જે ધારાસભ્ય છે એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી નાખવા જોઈએ, અને એમની સામે પોલીસ કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરાય એનો આગ્રહ પણ રાખવો જોઈએ. આજે એક બીજા સમાચાર પણ બહુ મહત્વના છે. તમને થોડા દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટનો એક ચુકાદો, એના વિશે સાંભળ્યું હશે કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગૌતમ અદાણીની કંપનીને મુન્દ્રા બાજુ, એટલે કચ્છમાં ગોચરની 45 એકર જમીન સહિત 276 એકર જમીન માંથી 231 એકર જમીન, સોરી, એમણે 276 એકર માંથી 231 એકર જમીન એમને ફાળવવામાં આવી હતી, અને ગામમાં માત્ર 45 એકર જમીન એ ગોચર માટે રહી હતી. આ એમણે જે જમીન ફાળવવાની, એટલે 2005માં એમને જે જમીન ફાળવવામાં આવી હતી, એની સામે લોકોએ બહુ જ ઉહાપો મચાવ્યો,
મામલો હાઈકોર્ટે પહોંચ્યો હતો અને હાઈકોર્ટમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એપ્રિલ 2024માં સરકારને એમ કહ્યું હતું કે આ જમીન એ એટલે કે 108 હેક્ટર એટલે કે 266 એકર ગોચરની જમીન એ પાછી લઈ લેવામાં આવે, પરંતુ અને એને માટે ગુજરાત સરકાર પોતે તૈયાર પણ હતી લેવા માટે, પરંતુ આજે આ મામલો એ સુપ્રીમ કોર્ટમાં જ્યારે સુનાવણી માટે આવ્યો અને અદાણી ગ્રુપને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે અને હાઈકોર્ટના એ જમીન પરત લેવાની જે એનો ચુકાદો હતો હાઈકોર્ટનો એના પર સ્ટે આપી દીધો છે. હજુ આવતા દિવસોમાં આ કેસ આગળ ચાલશે ત્યારે અંતિમ ચુકાદો શું આવે છે એના તરફ આપણી નજર જરૂર રહેશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. નમસ્કાર.